દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર એનટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસી અગ્રણીઓ પણ જોડાયા હતા. તે દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત 12 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. અચાનક દેખાવો દરમિયાન કાર્યકરો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી. અત્રે નોંધનીય છે કે 24 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે અગ્રણીઓ દ્વારા પેપર ફોડવા અને ચેડા કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઈને નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ કર્યો હતો. પહેલા તો ફક્ત જાણીતું હતું કે ગુજરાત કે પેપર ફૂટવામાં ગુજરાત સૌથી મોખરે હતું, પણ હવે કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ પેપર ફૂટવામાં આગળ આવી રહી છે. તમે જોશો કે નીટની એક્ઝામ જે ભવિષ્યમાં પ્રથમ વખત એવું છે કે જે પેપર ફૂટ્યું છે, કેન્દ્ર સરકાર માટે ખૂબ શરમજનક વાત છે. અમે માંગ કરીએ છીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીના રાજીનામાની, અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં 100% ભાવિ વિદ્યાર્થીઓનું બની રહ્યું છે કે તમે જોશો કે નીટમાં છબરડા, નેટમાં છબરડા. અમારી માંગ એ છે કે જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને તાત્કાલિક એના પર સીબીઆઈ જાંચ કરીને તેના પર જે બી આ વસ્તુમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક પગલાં લઈને તેમના પર સજા આપવામાં આવે તેવી અમારી માંગવા છે. યુજી નીટની એક્ઝામ જે પહેલા દિવસોમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવી છે, એ એક્ઝામના અંદર મોટા પાયે છબરડા થયા છે, પેપર લીક થયા છે અને 35 લાખમાં પેપરો વેચાયા છે એવી માહિતી પોલીસ દ્વારા ઝારખંડ અને બિહારમાં પકડાયેલા લોકો દ્વારા જાણવામાં મળી છે. ગોધરામાં પણ પેપરો પકડાયા છે, વિદ્યાર્થીઓ પકડાયા છે અને વડોદરાના અંદરથી રોય ઓવરસીઝના પરસોત્તમ રોય પાસેથી 14 ચેકો બી મળ્યા છે. એટલે યુજી નીટની એક્ઝામમાં ક્યાં ને ક્યાં ગેરરીતિ થઈ છે, પેપર ફૂટ્યા છે, સાબિતી થઈ છે. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન અને આ માંગ છે કે યુજી નીટની એક્ઝામ રદ કરવામાં આવે અને આવનાર દિવસોમાં ફરીથી આ એક્ઝામ લેવામાં આવે તાકી 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડા કરવામાં આવે ના. આ અમે નકલી પૈસાઓ ઉડાવીને આ વિરોધ એવો એ રીતે કરી રહ્યા છે કે લોકોના ભવિષ્યને આ સરકારે અને આ એજન્ટોએ પૈસામાં વેચી દીધો છે. તો શું આ તમે પૈસાના ભૂખડા છો? યુજી નીટની એક્ઝામ એટલે લેવામાં આવે છે કે ભારત દેશના આરોગ્ય માટે જે ડૉક્ટરો ભવિષ્યમાં બનવાના હોય એ ડૉક્ટરોની એક્ઝામ યુજી નીટ માટે લેવામાં આવે છે. તો શું ભારતના આરોગ્યને પૈસામાં તોલવામાં આવી રહ્યો છે? એવા દેખાવા સાથે અમે આ વિરોધ